પાંત્રીસરા વિસ્તારમાં તબીબ પર હુમલો, હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવ્યું છે કે આરોપીઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર લાફો માર્યો હતો અને ભદ્ર ભાષામાં બોલી માથાકૂટ પણ કરી હતી। હુમલા બાદ તબીબે તરત જ પાંત્રીસરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે। હકીકોની પુષ્ટિ માટે પોલીસ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ હોબાળો મચાવનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। હું ડૉક્ટર ડ્રીમ પટેલ, ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર। મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ। ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે, કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે। કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે, જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ। એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા। પછી એ રિલેટિવ પાછા આવ્યા, મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા, અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી, ગાળાગાળી કરી અને જોરથી માર્યા, જે વસ્તુ ખોટી છે। કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે। એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું, ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું, પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું। અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ FIR લે અને આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે। તમે ગયા હતા પોલીસ સ્ટેશન? હા, ગયેલા હતા। શું કહ્યું? એમણે અત્યારે તો લિખિતમાં અરજી કાલે લીધેલી હતી। હવે આજે અમે પાછો એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે, કે અમને એના વિરુદ્ધ FIR જોઈએ છે। કોણ છે એ લોકો જે મારવા વાળા હતા? ઓળખો છો? મેં નથી ઓળખતો, પણ જે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ રહે છે। તમે કંઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો, કોઈને પણ મારી નહીં શકો। તમારે નહીં ઇન્ડોર થવું, નહીં દાખલ થવું, અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાઓ, તમારે નહીં દાખલ થવું તો નહીં દાખલ થાઓ, પણ કોઈના પર હાથ ઉઠાવવો અને ગાળાગાળી કરવી એ વસ્તુ ખોટી છે, એ ચલાવી લેવામાં આવશે નહીં। આજે આ ડૉક્ટર પર હુમલો થયો છે, કાલે બીજા પર હુમલો થાય તો એ વસ્તુ પોસિબલ નથી। પછી અમે ક્યારે ભયના હેતે કામ કર્યા કરે, અમે શાંતિથી સમજાવ્યું છે, એવું પણ નહીં કે કંઈ બળજબરીથી સમજાવ્યું હોય। શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે, તમે થાવ તો ઠીક, નહીં થયા તો તમે ચાલ્યા લાગે, તો અમે કંઈ તમને કંઈ ફોર્સ નથી કર્યો।